એક આનંદ અને લાગણી અલગ જ છે, કારણ કે ગત ટર્મ ને એની આગળની ટર્મમાં જ્યારે આજના દિવસે ભેગા થયા છે તો ખૂબ એક્ટિવ એવા જોશી કાકાને આપણાથી ના ભૂલાય કે એમણે ખૂબ સાથ સહકાર આપી અને આ બગીચાને સિંચ્યો હતો એવું કહેવાય, અને અમને દરેક કાર્યક્રમમાં અહીંયા બોલાવ્યા હતા. આજે ફરી આ વાત પિંજરું માગે પંખીડાને આ પિંજરું જૂનું 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 લાગે, બહુએ સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું તે તો વેદનાને જાણી સજન મારી પ્રીતડી રહી રે ગઈ અંતરની ઉર્મિઓ કુંવારી, રહી રે ગઈ અંતરની ઉર્મિઓ કુંવારી, મૃગ જળ સરીખી માયા નીકળી ઠગારી, પ્રીતના પરેવડાની પાખો રે પીખાણી સજન મારી પ્રીતડી દરા પર. મારે એમને એવું કીધું કે ફોન નથી ઉઠાવ્યો પણ મારો લઈને જવું પડે. એમની પાસે પણ અત્યારે આવી ભાગમદોડીમાં સમય હોતો નથી. આ તો હજુ આપણા ભારત દેશની અંદર હજી આ બધું છે, લઈ જાય છે, મૂકી જાય છે. બાકી ફોરેનના દેશમાં તમને રવિવાર સિવાય તમારું કોઈ હેને રણી ધણી નથી. રવિવારે તમારી જોડે બેસે, ખાય પીએ, મજા કરે, ક્યાંક ફરવા લઈ જાય ને આનંદ કરે. પછી સોમવારથી પાછું હતું એનું એ. કેમ કે મને ખબર છે મારી વાઈફ 3 મહિનાથી કેનેડા ગઈ છે,